દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારિયા સાથે. ભાવનગર શહેરના વિકાસને વધુ ગતિ આપવા માટે ભાવનગર મહાનગરપાલિકાના મેયર, ચેરમેન અને અન્ય પદાધિકારીઓ દ્વારા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. પદાધિકારીઓએ પ્રોજેક્ટની ગુણવત્તા, સમયમર્યાદા અને નાગરિકોને મળનારી સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે પદાધિકારીઓએ સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ વિકાસ કાર્યો સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે ભાર મૂક્યો હતો. ભાવનગર મહાનગરપાલિકા સહિતના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને વિવિધ પ્રોજેક્ટના અમલીકરણ પર સતત નજર રાખી રહી છે. આજે અમારા મેયરશ્રીની અધ્યક્ષતામાં સાથે કમિશનરશ્રી, ડેપ્યુટી મેયર, નેતાશ્રી, અમે ભાવનગરના વિકાસ કાર્યની અંદર જે અત્યારે ગઢેથી વડલાથી કંસારાનો વિકાસ થઈ રહ્યો છે એની એક વિઝિટ લીધી છે, સ્થળ મુલાકાત લીધી છે. ત્યારબાદ આપણે જે નવો બ્રિજ બન્યો છે, બ્રિજની નીચે અમે એક કડિયા નાખું, જ્યાં હજારોની સંખ્યામાં સવારમાં કડિયા કામ કરતા મજૂરો રહેતા હોય છે, એની જગ્યા માટે એક વ્યવસ્થિત જગ્યાનો ઉપયોગ કરી એમને બેસવા માટે, એમની ટોયલેટ વ્યવસ્થા માટે એક સુંદર આયોજન છે એ જ બનીને તૈયાર થઈ રહ્યું છે, એની વિઝિટ કરી છે. ત્યારબાદ બ્રિજને નીચેના પોર્શનને એનો સદુપયોગ કરવા માટે અને એક વિકાસ મોડેલ તરીકે નીચે અમે એક ગેમ ઝોન, એને ક્રિકેટ બોક્સ સાથે પિનલ બોલનું અને અલગ અલગ વેરાયટીથી ડિઝાઇન બનાવેલું કાપે ને એવું બનાવવા જઈ રહ્યા છીએ. એની પણ એક સ્થળ મુલાકાત કરી છે. એક આદાનગરમાં PHC સેન્ટર બની રહ્યું છે, એની પણ સ્થળ મુલાકાત કરી છે. જે વિકાસ કાર્ય ચાલુ છે એની મુલાકાતે હતા મેયરશ્રીની અધ્યક્ષસ્થાનમાં અને ઘણા બધા વિકાસ કાર્યો અત્યારે હાલમાં ચાલુ છે. આજે જે મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી ટીમ છે એમના સાથે તમામ જે અગત્યના પ્રોજેક્ટ છે, એમાં જે ગઢેચીનો જે શુદ્ધિકરણનો પ્રોજેક્ટ છે એનો ટાઈમ લિમિટ તો ડિસેમ્બર 27 સુધીનું છે. અને સાથે સાથે કે બીજા જે ફ્લાયઓવરના નીચે ખૂબ જ જે નવા કહી શકાય કે આપણે જે કડિયા નાખાય, કડિયાના લોકોને બેસવા માટેની વ્યવસ્થા, એના માટે પીવાનું પાણી, ટોયલેટ, કે આરામથી ત્યાં વેઇટ કરી શકે, કલાક અડધો કલાક વેઇટ કરવાનો થાય તો. અને સાથે સાથે ફ્લાયઓવરના નીચે કે જે અમુક સ્પોર્ટ્સની ફેસિલિટીઝ આપણે ઊભી કરી શકીએ એ મોડલથી લગભગ 3 કામોનો અમે અત્યારે વિઝિટ કર્યો તમામ ટીમ સાથે. એ તમામની કોસ્ટ અંદાજે લગભગ 70 કરોડથી પણ ઉપર જાય છે. તમામ કામ જે છે, માની લો કે કડિયા નાકા અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ તો લગભગ જૂનમાં પૂરું પણ થઈ જશે આ મહિનામાં. તો ત્રણેય કામ સમયસીમા ઉપર છે અને ત્રણેય ખૂબ લોકોપયોગી કામો છે. એટલે અમે ટીમ સાથે મહાનગરપાલિકા નવી ચૂંટાયેલી ટીમ છે, એના કયા કયા અગત્યના કામો ચાલે ને એમાં કોઈ ઇસ્યુ હોય તો પબ્લિક સાથે પણ ડીલ કરશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.